અને કેટલાક હરિભક્તો પ્રસાદીના હાર મહારાજના હાથે મળ્યા હો ને સંઘરી રાખતા હો, હાંચવી રાખે ને હાંચવી, આખી જિંદગી સુધી ઘરમાં એ હારને હાંચવી રાખે, દર્શન કરે હારના, એનો સ્પર્શ કરીને. અને દર્શન કરવા જેવું હોય છે. પ્રગટ શ્રીજી મહારાજના સ્પર્શેલો હાર. વડતાલ એકવાર યાત્રા કરવા ગયા હતા હમણાં યજ્ઞ પહેલા. પૂજારી સંત હતા, અંદર ગયા તો અંદર ગુલાબનો હાર મને બતાવ્યો. જો મહારાજ પહેરેલો ગુલાબનો હાર, ગુલાબ હાંચવી રાખીને જો મહારાજના વાળ, મહારાજના નખ, આ બધું મહારાજના દાંતણ, મહારાજ સોટી રાખતા. ઈ બારેથી આપણે દેખાય ને બહુ ઝીણી ઝીણી વસ્તુ હોય, પણ અંદર જઈને એને બધું બતાવ્યું મને. ચોખા બતાવ્યા, ચોખા. ધર્મપુરમાં કુશળ કુંવરબાએ જે ચોખા આમ નખેથી ફોલીને મહારાજને દીધા હતા ભાત બનાવવા માટે, એમાં થોડાક વધ્યા હશે, એ ચોખા હાંચવી રાખ્યા રંગબોલમાં. મહારાજના હાથમાં લીધેલા મહારાજ પ્રસાદીના ચોખા. તો ભક્તજનો મહારાજ પાસે કાંઈક વસ્તુ આવી મળે ને એ હાંચવી રાખતા બધા. દેશ દેશથી સંતો અને ભક્તજનો બધા આવ્યા છે, અને ઉતારા પાણીની વ્યવસ્થાઓ થયેલી છે. લોકો પોતપોતાના મકાનમાં લઈ ગયા છે ઉતારા માટે. ભવનો પણ બધા ભરાઈ ગયા. પોળની બહાર ઉતારા આપ્યા. કેટલાક તો જોરાભાઈના બાગમાં ઉતર્યા, કેટલાક વડોદરાના નાથ ભક્ત આદિ બાઈ ભાઈઓ આવ્યા હતા. સુરતના ભક્તજનો એ જેસંગભાઈના બગીચામાં ઉતર્યા. અલગ અલગ જગ્યાએ ભક્તજનો બધા ઉતારાની સુંદર વ્યવસ્થા કરેલી છે. શ્રીજી મહારાજ પૂર થકી બહાર આવ્યા છે. ચારે બાજુ તપાસ કરી કે આટલા બધા માણસો આવ્યા છે તો સભા ક્યાં કને કરશું. સભા કરવાની જગ્યા શ્રીજી મહારાજ જોવા ગયેલા છે ગામ બારે. તો જોયું તો પાપા ગાવ સુધી તો જ્યાં જુઓ ત્યાં ભક્તોના ઉતારા ઉતારા ઉતારા, જ્યાં જુઓ ત્યાં. બધાને હટાવીને ક્યાં સભા કરવી મહારાજ કે, અને હટાવી તો એ બિચારા જાય ક્યાં પાછા. બાગ હતા, કુવા હતા, સર્વત્ર ભક્તજનોના ઉતારા હતા. અને એમાં નડિયાદ અને પેટલાદ વગેરેના બધા વેપારીઓ એ બધા આવીને એ દુકાનો રચી દીધી હતી હો. ત્યાં કને કાંઈક જોઈતું કરતું હોય તો વસ્તુ ત્યાંથી બધી મળી જાય માણસોને. પૂર્વ બાજુ જે સરોવર એને કાંઠે મહાદેવજીનું મંદિર છે આંબાવાડિયાની બાજુમાં, ત્યાં બેસીને શ્રીહરિએ બધાને દર્શન દીધા છે. અને મોટી આંબલીના વૃક્ષ અને વડના વૃક્ષ એવા સઘન છાયાવાળા જોઈ અને શ્રીજી મહારાજે ત્યાં સભા કરવાનો નિર્ણય કરેલો છે. ત્યાં જમીનનું તળ સ્વચ્છ, સરખું સરોવર, એની નજીકમાં કોઈનું ખેતર કે એવું કાંઈ નહીં, બધી ગોચર જમીન બધી હો. મહારાજ કે અહીંયા કાંઈ નુકસાન નહીં થાય. મહારાજ ત્યાં બેઠક બનાવી, ઊંચો ઓટો બનાવ્યો મહારાજને બેસવા માટે. ભક્તજનો તે હિંડોળો બાંધેલો છે. સંત હરિભક્તોની વિગતવાર ત્યાં સભા થઈ હો, વિગતવાર સભા. પોતપોતાના વર્ણમાં સૌ પુરુષો પુરુષોમાં અને સ્ત્રીઓ સ્ત્રીઓમાં વર્ણવાળા ભેગા બે હો. બ્રાહ્મણો હોય તો ત્યાં બ્રાહ્મણો જ બેસે, ક્ષત્રિયો બધા ક્ષત્રિયો ત્યાં બેસે, વૈશ્ય જ્ઞાતિના હોય તો વૈશ્ય જ્ઞાતિના બધા ભેગા બેસે. વર્ણ વાય સભા, એવી સભા હજી આપણે નથી કરતા હો. બાઈઓ હોય તો બાઈઓ બેસે અલગ. એ બધા પોત પોતાની રીતે સમજી મહારાજે જેવી રીતે શીખવાડ્યું છે બેસવાનું, એવી રીતે બધા વ્યવસ્થિત સભા ભરાઈ ગઈ. એ પાછા કેટલી સુંદર મર્યાદામાં. સ્ત્રીઓ સ્ત્રીઓમાં સામસામા મુખ ન દેખાય એવી રીતે બધા મર્યાદાથી બેઠા છે. પુરુષો સભામાં બેઠા હોય તો બૈરાના મુખ ન દેખાય, બૈરાઓને પુરુષોના મુખ ન દેખાય, એવી સુંદર મર્યાદાથી બધા ભગવાનની મૂર્તિ જોતા જોતા બધાની દ્રષ્ટિ ભગવાન શ્રીહરિની સન્મુખ, બીજા કોઈ અન્ય ઉપર દ્રષ્ટિ નહીં. એવી સભાની ગોઠવણી કે બધાની દ્રષ્ટિ મહારાજની સામે જાય, એકબીજાની સામે કોઈની દ્રષ્ટિ ન જાય. આટલી સુંદર સભાની વ્યવસ્થા. तीर्थ में नारी बिन न रही जेहूं, भ्रष्ट भये बिन न रहे के हूं, तैसे पुरुष बिन नारी जेती,
ભ્રષ્ટ હોય કરયાવત તેતી. સત્સંગમાં જેટલી સુંદર મર્યાદા ને એવી કોઈ તીર્થમાં પણ મર્યાદા જોવા ન મળે હો મહારાજ કે. મર્યાદા વિના નર અને નારીઓ તીર્થમાં જાય પણ ત્યાં ભ્રષ્ટવાળો થાય છે. ઘરે તો લાજ રાખવી જ પડે એકબીજાની, પણ તીર્થમાં કોઈનો ભય ન હોય. અને ત્યાં વળી કેટલાક ભક્ત માળના મહાત્માની ઓથ મળે પાછી, મહિમામાં બધું મર્યાદા જાય પાછી બધી. તીર્થમાં વિશેષ કરીને ભ્રષ્ટ થવાનો સંભવ છે મહિમાને કારણે એકબીજામાં. શ્રીહરિ કહેતા કે જેમ લીલા તૃણ દેખાડી બકરીને કલાલ છે એ હલાલ કરે છે, લીલું ઘાસ બતાવીને બકરીને કાપી નાખે છે જેમ કલાલ, એમ ભક્ત માળનું મહાત્મા દેખાડનારાનો ઉદ્દેશ તો ધર્મ ભ્રષ્ટ કરવાનો હોય છે ઘણી વાર. એવો મહિમા બતાવે પોતાનો ને પણ પરિણામ એનું બહુ ખોટું હોય છે, ભયંકર હોય છે. પણ મુમુક્ષુએ જાણવું કે ધર્મ વિના મોક્ષ હોય જ નહીં. ધર્મ ભ્રષ્ટ થતો હોય ત્યાં જાણવું કે આમાં મોક્ષનો છાંટો નથી. એમાંય નિષ્કામ ધર્મ વિના જગતમાં રહેલા અપાર ધર્મો છે એ બધા કેવા છે? નાક વિનાનું મોઢું જેમ શોભે નહીં એમ કોઈ ધર્મ શોભતા નથી. જે ધર્મમાં નિષ્કામ ધર્મને તકલીફ છે તો એ બધા ધર્મો કપાયેલા મોઢા જેવા છે, બધા નકટા છે બધા. મહારાજ કે અમારા હરિભક્તોએ નિષ્કામ ધર્મને મુખ્ય રાખવો જીવનમાં, એમાં ફેરફાર આવવા દેવો નહીં. મધ્યનું 33ના વચનામૃતમાં મહારાજ કે બધાએ અલગ અલગ કીધું, પણ અમે ધાર્યું તો ને એ તો કોઈ કીધું નહીં. મહારાજ કે નિષ્કામ ધર્મ છે ને એ શ્રેષ્ઠ ધર્મ છે. નિષ્કામી માણસ અમારાથી લાખ ગાઉ છેટો હોય ને તો અમારી સાથે છે, અમારા ભેડો પડ્યો હોય, પણ જો નિષ્કામ ધર્મમાં ફેરફાર હોય તો મહારાજ કે અમારાથી લાખ ગાઉ છેટો છે. નથી ગમતો અર્થાત તમને જરાય પણ. નિષ્કામ ધર્મ પ્રિય શ્રીહરિ છે. અને મહારાજ કે અમે આ ગામો ગામ ફરીએ, ઉત્સવ સમયા કરીએ, રાત દાડો સત્સંગની વાતો કરીએ, શા માટે કરીએ છીએ? મહારાજ કે અમારા આશ્રિતોમાં નિષ્કામ ધર્મ દ્રઢ થાય એટલા માટે અમે આ ઉત્સવ સમયા વગેરે કરીએ છીએ. વિવિધ ચરિત્રો કરીએ છીએ, વારે વારે પ્રકરણ ફેરવીએ છીએ. મહારાજ કે અમે કામનું જોર અપાર દીઠું છે, બહુ ભયંકર છે કામ, એનું જોર બહુ ઘણું છે. ભાવ બ્રહ્માદિકને પણ ઘેરી લીધા છે, ભલ ભલાને પણ. એટલા માટે તો મનુષ્યથી ન બને એવા તપ અમે જુઓ ને કર્યા. મહારાજ કે કેટલા બધા માણસો ન કરી શકે એવા અમે તપ કરેલા છે. મહારાજ કે મહાદેવજી સમાન તો કોઈ જોગી કહેવાય નહીં. બીજા બધા યોગી એની આગળ તો પ્રાકૃત જેવા કહેવાય. શંકર ભગવાન જેવો કોણ યોગી કહેવાય? છતાં પણ કામે એને પણ વિઘન કરી હો, મહાદેવજીને પણ. સૌ યોગીના ભગવાન સ્વામિનારાયણ પોતે પણ નિષ્કામ ધર્મનું પાલન કરે છે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન ભગવાન પણ નિષ્કામ ધર્મનું પાલન કરે છે. 11 વર્ષ સુધી શ્રી કૃષ્ણ ભગવાને વ્રજમાં વિચરી વિવિધ ઐશ્વર્યો દેખાડી અને ભક્તજનોના ચિંતનને માટે ખૂબ ચરિત્રો કર્યા ગોકુળમાં શ્રી કૃષ્ણ ભગવાને. અને ગોપીઓને વારે વારે દિવ્ય ભાવ દેખાડ્યા, છતાં પણ મહાત્મ્ય બુદ્ધિમાં આવ્યું નહીં, સમજાણું નહીં કે ભગવાનને નિષ્કામ ધર્મ કેવો પ્રિય છે. ન ખબર પડી એ બધા ગોકુળવાસીઓને. પછી તો દુર્વાસા મુનિ આવ્યા હો ગોકુળમાં. એકવાર ભૂખ લાગી હશે, શ્રી કૃષ્ણને કીધું કૃષ્ણ ભૂખ બહુ લાગી છે, કઈક મેળ કરી દો ભોજનનો. શ્રી કૃષ્ણ કે ગુરુ મહારાજ આશ્રમમાં જઈને બેહો, હું ભોજન મોકલું છું તમારે માટે હો. દુર્વાસા ત્યાં જઈને બેસી ગયા વાડ જોઈને, ભોજન આવે હમણાં જ. શ્રી કૃષ્ણ તમામ ગોપીઓને કીધું ગુરુ મહારાજ આવ્યા છે ને ભૂખ્યા છે, જમુનાને પેલે પારેનો આશ્રમ છે ને ત્યાં બેઠા છે, જલ્દી તમે ભોજન લઈને ત્યાં જાઓ. ગોપીઓ કહે છે કૃષ્ણ ભોજન લઈને જવા અમે તૈયાર છીએ, પણ આડા જમુનાજી છે એનું શું કરવું? ભગવાન કે યમુનાજીને કહેજો
શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માગ દઈ દે કે લ્યો. ગોપીઓ હસવા માંડી, આ બ્રહ્મચારી કહેવાય? આખો દી અમારી ભેળો રે. ઈ સમજાણું નહીં ગોપીઓને, છતાંય ભોજન લઈને ગઈ છે. યમુનાજીને કીધું કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માગ દ્યો. યમુનાજીએ માગ દઈ દીધો, પાણી થંભી ગયું, રસ્તો છેટ તરિયામાંથી ખુલ્લો થઈ ગયો, બે બાજુ પાણી હટી ગયું અને બધી ગોપીઓ અંદરથી ગઈ દુર્વાસાને જમાડવા માટે. એક ગોપી કે મારું જમો ને બીજી કે મારો થાળ લ્યો ને ત્રીજી કે મારો લ્યો ને. દુર્વાસા કે માથાકૂટ ન કરો, બધાનું ખાઈ જઈશ કે લાઈનમાં ઉભી જાઓ, બધી લાઈનમાં. ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. ના આવડું મોઢું ખોલી રાખ્યું દુર્વાસા, અંદર ઠાલવતી જાઓ કે લ્યો ખાતું જઈશ. અને કેટલી બધી ગોપીઓ હતી, બધાના થાળ દુર્વાસા જમી ગયા. જમીને ધરાણા હો, હવે કે જાઓ. હવે કાંઈ જાવું કેમ, જમુનાજી આડા છે. દુર્વાસા કે આવ્યા કેમ હતા? તો કે શ્રી કૃષ્ણ ભગવાને આમ કીધું અને અમે યમુનાજીને કીધું, માગ દીધો. તો દુર્વાસા કે એવું હોય તો યમુનાજીને કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો માગ દે કે લ્યો. આટલું જે જમી જાય એ પાછા સદા ઉપવાસી. વળી ગોપીઓ ગઈ યમુનાજીને કીધું કે દુર્વાસા ઉપવાસી હોય તો માગ દો, તો યમુનાજીનું પાણી પાછું થંભી ગયું. બે વાત જોઈને ગોપીઓને બહુ આશ્ચર્ય થયું કે આમ કેમ. ત્યારે ખબર પડી કે ભગવાન છે આપણી ગમે એની સાથે, આપણી સાથે ગમે એવો વ્યવહાર કરે છે પણ એ સદા બાળ બ્રહ્મચારી છે, ભગવાન છે તે. ત્યારે યથાર્થ મહાત્મ્ય સમજાણું છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમરાજન, દારૂ વગેરે કેફી પીણું છે, એને કોઈક પીવે છે તો બુદ્ધિનો નિયમ હરખો રહેતો નથી, ફેરફાર થઈ જાય છે, બધું ફાસ્ટ થઈ જાય ગાડી બધી. લોભ અને કામ પણ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, એ પણ એવું ને એવું છે, દારૂ પીધા જેવા છે બધા દોષ. માટે શ્રીજી મહારાજ કહે છે કે નિષ્કામપણું જીવનમાં દ્રઢ રાખવું. નિષ્કામતા વિના કોઈ કાર્યની સિદ્ધિ નહીં થાય. નિષ્કામ ધર્મ વિના કોઈ કાર્યની સિદ્ધિ નહીં થાય. મહારાજ કે નિષ્કામ ધર્મમાં કોઈક બાઈ ભાઈને ફરક પડે ને એવી વાત અમારી આગળ કરજો નહીં. એવી વાત કોઈ કરે તો અમને એવું દુઃખ લાગે. 60 વર્ષે દીકરો જન્મ્યો હોય ને મરી જાય કેવું દુઃખ લાગે, એવું મહારાજ કે અમને દુઃખ લાગે. કે તો મહારાજના અંતરમાં નિષ્કામ પ્રિયતા કેટલી હશે ભક્તજનો. એની સામે બીજી વાત એવી પણ છે, વચનામૃતની જોઈએ તો મહારાજ કે અમે એક જગતમાં એવી એક કડ ચડાવી મૂકી છે કે સ્ત્રીઓને પુરુષમાં હેત થાય અને પુરુષને સ્ત્રીમાં હેત થાય, અને પુરુષ અને સ્ત્રી થકી થયેલું બાળક એમાં બંનેને પાછું હેત થાય. એ તો મહારાજ કે અમે કડ ચડાવી મૂક્યો છે. એ કડમાંથી બચવું એ ભારે કામ છે હો. પાછું આપણે બધાને ભગવાને કડ ચડાવ્યો છે તો પરસ્પર એવું એક આકર્ષણ ભગવાને મૂક્યું છે કે એ આકર્ષણ છે જ. ભલેરાને ધસી નાખે એવું આકર્ષણ છે. આ ભગવાનનું મૂકેલું છે, પાછું નબળું ન હોય. છતાંય પણ એની સામે આ શાસ્ત્રો ને પુરાણો જબરજસ્ત છે. એ તો જોર કરશે જ અંતરમાં, અને જુવાની અવસ્થામાં તો બહુ જોર કરશે. એ ભલેરાને ફસાવશે, છતાં પણ જગતના પ્રવાહમાં નહીં વહી કરી શાસ્ત્રોની મર્યાદા રાખી અને પોતાના નિયમમાં જો રહે ને તો ભગવાન એનો હાથ ઉઠાવી લે છે. બાકી તો જગતનો પ્રવાહ ભગવાને વહેતો મૂક્યો. જોરદાર નદી, તણાવ તો તણાવ, ભવસાગરમાં જાઓ ના નથી. મહારાજ કે સૃષ્ટિ રચી ત્યારથી કડ ચડાવી મૂકી છે, માથાકૂટ કરવી ન પડે ભગવાને. ઓટોમેટિક દુનિયા હાલ્યા જ કરે હો. રોકવું પડે, રોકવું સરકારને. પ્રજા વધી જાય છે. ભગવાનનો પ્રવાહ જેવો તેવો નહીં હોય, ભારે પ્રવાહ છે, જોરદાર. છતાંય એ પ્રવાહમાંથી બચાવવા માટે આ સત્સંગ છે, આવા શાસ્ત્રો છે, આ સંતો છે, કથા વાર્તા કીર્તન ભજન, આ મંદિરો શા માટે છે? એ પ્રવાહમાં આપણે તણાઈએ છીએ તો પ્રવાહમાંથી બચાવી લેવા માટે છે. એટલે એ વિચાર પાછો જબરો કરવો પડશે. થઈ જશે મન જ્યાં ત્યાં દોડશે, એ દોડશે જ, છતાં પણ એને પાછું વાળવું. પાછું વાળતા વાળતા વર્ષો જશે, વર્ષો, 5 વર્ષે 10 વર્ષે 25 વર્ષે એ પાર નહીં પડે. જે
ખેંચાણ સંસારમાં જે મન તણાય છે ને, એ સતત પ્રયાસ ચાલુ રાખવો પડશે. 50 વર્ષના થાવ, 60 વર્ષના થાવ, સતત પ્રયાસ ચાલુ રાખશો ને ત્યારે એક દિવસ આપણો વિજય થશે. પણ પછી તમે હાર પામીને બેહી રહ્યા કે હવે તો આ નથી થતું, તો મુઆ તો ગયા. પછી એ સતત પ્રયાસ ચાલુ રાખવો પડશે, તો વાંધો નહીં આવે. તો ભગવાન આપણા ભેગા ભળશે અને આપણો એક દિવસ વિજય થશે. અંતર શત્રુઓ કામાદિક છે એ પાછા હટશે અને આપણો ભગવાન હાથ સ્વીકારી લેશે. આવી અદ્ભુત કથા છે ભક્તજનો શ્રી હરિચરિત્રામૃત સાગરની. શ્રીજી મહારાજ કે આ બ્રહ્માંડમાં સત્સંગની સમાન સાર ક્યાંય ન મનાય એવા વિચાર હંમેશા કરવા હો, આ છૂટવા માટે જગતના પ્રવાહમાંથી. જગતમાં સુંદરમાં સુંદર વિષય હોય, પણ એ વિષય જો સત્સંગમાં ઉપયોગી ન બને તો વિઘ્નરૂપ છે. એમ સાચા હરિભગતની સમજણ છે. ગમે એટલો સુંદર વિષય હોય, પણ સત્સંગ કરવામાં જો વિઘ્નરૂપ છે તો એ વિષય આપણે ન જોઈએ. આવી સમજણ મહારાજ કે સાચા હરિભક્તોની છે. એટલી વાત કરી મહારાજ. રસોઈ તૈયાર થઈ. શ્રીજી મહારાજ પૂરમાં જમવા પધારે. આ સભા બધી આંબાવાડિયામાં થયેલી છે. પછી મહારાજ પૂરમાં જમવા પધાર્યા છે. મહારાજની ચાલ એવી ઉતાવળી કે પાર્ષદોની વાહે દોડવું પડે. પાર્ષદોને મહારાજની પાછળ પાછળ દોડે ને તઈ માન ચાલી શકે મહારાજ ભેડા. એવી શ્રીહરિની શીઘ્ર ગતિ. જોરાભાઈના ઘરે શ્રીજી મહારાજ થાળ જમવા ગયેલા છે. સરસ મજાના ભોજનો બનાવ્યા હતા. એક એક ભોજનનું નામ લઈ અને શ્રીહરિ જમવા લાગ્યા છે. જમતા જમતા મહારાજ વાતું કરે પાછી. મહારાજ કે મોક્ષના નિમિત્તે જેટલું ખર્ચાય ને એટલું ધન મળ્યું પ્રમાણ છે કે હો, બ્રહ્માંડ જેટલું ધન લઈને કોઈ કોટી યજ્ઞ કરાવે તો પણ મહારાજ કે આવો અવસર નહીં આવે હો, આવો અવસર જે આપણને અત્યારે મળ્યો છે એવો. એમ શ્રીજી મહારાજ કે હરિભક્તોએ મનમાં સમજવું, એવું કંઈક વિચારવું. લોભી હોય તેનાથી આવું કોઈ દિવસ થાય નહીં. એ સત્સંગમાં ખર્ચી શકે નહીં. લોભીની વાતો કેવી છે. વડતાલ મેં હરિભગત આવ્યા, હાવ એકલો હો, ઘર આખું ખલાસ થઈ ગયેલું, કોઈ નહીં, એકલો ઘરમાં રે, રોટલા દબીને ખાઈ લે મજાથી. લ્યો આવો હરિભગત. સમયમાં આવ્યા. મહારાજ પૂછ્યું પૈસા કેટલા આવે. જોકે પૂછાય નહીં કોઈને પૈસા કેટલા આવ્યો. અમુક સાધુ પૂછે ને તો અમુક દુઃખ લાગે. કહી દો ને શું હતો, તમને શ્રદ્ધા હો તો દેજો, નકો ન દેજો. પણ કોઈકને પૂછીએ બેંક બેલેન્સ તમારી કેટલી, તો એ કહેવામાં બહુ ખચકાય હો, કે નહીં. મહારાજ હરિભગતને પૂછ્યું રૂપિયા કેટલા? એ હરિભગત કે મહારાજ તમને તો ખોટી વાત ન કરાય ને, 500 રૂપિયા છે. 500 રૂપિયા વટલીમાં ભરી મોઢું બાંધીને આંગણામાં દાટેલા. રોટલા ઘડવાના ચૂલા હોય ને ઘરમાં, એ ખાડો ખોદીને, એ કોઈ જુએ નહીં. જુએ તો બધા તજુરીમાં જુએ ને એમ જુએ. મોટે ભાગે લોકો પૈસા ત્યાં સંતાડતા. મહારાજ કે 500 રૂપિયા છે, અમને આપી દો, યજ્ઞમાં વપરાઈ જાય, લેખે લાગી જાય. હરિભગત હા ન પણાણી. મહારાજ કે અમને તમને દુઃખી નથી કરવા, સુખી કરવા એટલા માટે માગીએ છીએ. તમારી ઉંમર ફક્ત 5 દિવસની છે. હવે 5 જ દિવસ હો, અહીંયા રહ્યો મહારાજ કે ખાઓ પીઓ ને મજા કરો. હા પડાવો તો રૂપિયા તમારા ઘરેથી અમે ગમે તે મેળવાવી લેશું હરિભગત દ્વારા, નહીં તો તમને દુઃખ થશે. પણ લોભ મહારાજને હા પણાણી નહીં. મનમાં થયું કે મહારાજ કીધું 5 દિવસમાં આયુષ પૂરું થાય, તમારે સમયો મૂકીને ભાગી ગયું, ઘર ભેગો થવું. હવે ઘરે જવાની જરૂર શું એને તમે વિચાર કરો. 5 દિવસમાં તમારી આયુષ ખલાસ થાય છે, એ સાચું મનાણું પાછું. પછી તો ભાગ્યા ત્યાં તો ઘરે જાઉં. ઘરે જઈને પણ શું કરશો તમે? રૂપિયાને ખાશો ત્યાં જઈને? મહારાજ કીધું છે. રસ્તામાં બેનનું ગામ આવ્યું, ત્યાં રાત રોકાણા, તાવ આવી ગયો, હવે હલાય એવું રહ્યું નહીં. પછી ભાણેજને વાત કરી કે હું હવે જીવી શકીશ નહીં, 2 દિવસમાં મારું શરીર પડી જશે. મારા ઘરે ચૂલાના આંગણામાં રૂપિયા 500 પડ્યા છે. એ પાછું એમને કીધું મહારાજને દઈ દેજે. એવું ન કહેવાનું, અહીંયા આટલા દાટ્યા છે અને આનું કામ થઈ ગયું પૂરું.
મામાનો અગ્નિ સંસ્કાર કરી અને ભાણેજ ગયો ત્યાં ગામમાં. તમને ખબર હોય તો પહેલાં ચાવી વાણિયાને દઈ જતા, દુકાનવાળાને ખબર હે? દુકાનવાળો હોય ને એની ઘરની ચાવી હોય ને કલ દઈ જાય, એ હાંચવી રાખે. વાડી જાય તો ચાવી એને દઈ જાય, હાંચે એની પાસે લેવા જાય. મને સાંભળેલું. તો દુકાનવાળા ઉપર વિશ્વાસ, આખું ઘર લ્યો, ચાવી બધી હાંચવે ગામના ઘરો ઘરની. 12 ગામ જવું હોય લોક લગાવીને ચાવી દુકાનમાં મૂકી જાય અને હાંચવતા. એ ચોરી કરી જતા એમ નથી કહેતો હું, હાંચવતા. તો હરિભગત વાણિયાની દુકાનમાં ચાવી રાખી હતી. આ ભાણેજ ગયો ત્યાં કને કે મારા મામાના ઘરની ચાવી લાવો. કે મારો મામો કે ઉપર હાલ્યા ગયા, ઉપર ગયા નહીં ગયા ભગવાન જાણે. તો કે ચાવી એમને એમ ન મળે, કે તું 12 ગામનો માણસ, ગામના સરપંચને બોલાવવો પડે. ગામના સરપંચને બોલાવ્યો. પછી બધા ભેગા થયા. બોલ્યા કે 100 રૂપિયા જોઈએ અમને તો ચાવી મળે, તમે લેજો 100. ઘર ખોલ્યું, ખાડો ખોદ્યો, માંથી વટલી નીકળી, મોઢું છોડ્યું, માંથી હરફ નીકળ્યો પાછું, માંથી લ્યો પાછું. એ મામો હતા, એ બીજું કોઈ નતું. દ્રવ્યમાં લોભ છે ને બહુ તકલીફ છે હો. એને પકડીને નાખીએ ઝાંખરામાં, પછી બે ક્યાં નાખાય? ગામ બારે વાડમાં. અને 100 રૂપિયા ઓલ્યાને દીધા અને 300 રૂપિયા ભાણે લઈને થઈ ગયો ઘર ભેગો. બસ આ લોભથી આવું થાય. મહારાજ કે લોભી હોય ને તેનાથી આવું કોઈ દિવસ થાય નહીં. સેવા ન કરી શકે. એ તો ધન ખર્ચતા વિચારીને જુએ, અને તેને મોટું ખર્ચ આવી પડ્યું હોય તો મુઆ જેવો થઈ જાય. મુઆ જેવો લોભી હોય ને, ખર્ચો ઘણો થઈ જાય તો મુઆ જેવો થઈ જાય. આ ગામની જ્યાં કને કન્યા સાડા બંધાડી અમે ખાત મુહૂર્તમાં આવ્યા હતા. ભાઈ ચડાવો કરતા, ચડાવો. 12 ગામના હરિભગત આવ્યા હતા. નામ બોલતા બોલતા રૂપિયા બોલાઈ ગયા. ઘણા વર્ષ થઈ ગયા તેથી. અને પછી થોડીક વાર કોઈ ચડ્યા નહીં એટલે પરસે વળ્યા શરીરમાં, મુઆ હવે ગેલો, હવે આગળ નામ નહીં આવે તો કે બોલતા બોલાઈ ગયા. ને પછી પૈસા દેવા તો પડે ને. પછી જાહેરમાં ચડાવવામાં નામ લીધું હોય ઈ આને વળી આવ્યો પરસો. પછી ત્યાં બીજા બોલ્યા. પછી હરામ જો બોલે હો બીજી વાર, હવે ન બોલાય, માન છૂટ્યા ભાઈ કે લો. એ મહારાજ કે થોડોક વિવેક તો રાખવો જોઈએ બધી બાબતમાં. લાખનું કામ હોય તો 25 રૂપિયા કરવામાં ધારે. 25 રૂપિયામાં થાય કામ? માત્ર 25,000 તો ઠીક, આ તો 25 રૂપિયામાં ઈ એટલું એને ખપે. લાખ રૂપિયાનું કામ. પણ એવા ધનવાનને લોકો જીવતો જ મરેલો સમજે કે હોય પૈસા વાળો, પણ એ મરેલો છે. દુનિયા એને ખબર હોય કે કાંઈ નથી આમાં, મક્ખી ચૂસાવ. અને લોકમાં તેનો યશ પણ હોતો નથી. બ્રાહ્મણ અને સંતના મુખમાં જેટલું ધન જેનું ક્યારે પણ ગયું નથી, 1% જેટલું પણ હો, ન બ્રાહ્મણોને જમાડે ન સંતને જમાડી શકે, માત્ર પૈસા ભેગા કરે. મહારાજ કે મરીને ભૂત કે પ્રેત થશે કે હો, દુખિયા થશે, સુખિયા નહીં થાય. જેનું દ્રવ્ય બ્રાહ્મણ કે સંતને અર્થે કાંઈ પણ કામ નથી આવ્યું, પ્રેત થશે મરીને. શ્રીહરિ કહે છે, ઋષભદેવના પુત્ર ભરતજી 9 ખંડના અધિપતિ હતા. ધન અને વૈભવ ને તેને તો કોઈ પાર નતો. બધું તજીને વનમાં ગયા, પણ જો મૃગલામાં હેત થયું તો એને મૃગલું થવું પડ્યું ને. શું થવું પડ્યું? મૃગનો આકાર એનો થયો છે. એમ મહારાજ કે ધનમાં અતિશય આસક્તિ હોય તો એની દુર્દશા શું થાય? સત્સંગમાં અનેક એવા દાખલાઓ છે કે પૈસા વાળો હોય ને મરીને લગભગ કાળો નાગ થાય હો. પૈસા જ્યાં દાટ્યા હોય ને ત્યાં રે, પણ હવે એ થવા નહીં મળે, કારણ કે હવે તો પૈસા બેંકમાં રહે છે. તો બેંકવાળા કાળા નાગને તો અંદર આવવા નહીં દે, તજુરીમાં બેહવા માટે દેશે. પેલે જમીનમાં દાટતા એટલે એમાં બહી જતા હાફ થઈને, પણ હવે કોણ બેવા દેશે ત્યાં? એટલે દ્રવ્ય હાંચવી રાખવું બરાબર, પણ એમાં અતિ આસક્તિ કે વાંહે પાછું વાંહે થવું પડે ભૂત પ્રેત જેવું, એવી આસક્તિ રાખવી નહીં. યોગ્ય પ્રમાણે સેવા કરવી. જમતા જમતા મહારાજ વાતું કરી લે. જમતા હો શ્રીહરિ જમીને થાળની પ્રસાદી રાજાઓને આપી, મુખવાસ લઈ સંતની પંક્તિ કરાવી, અને જોરાભાઈએ શ્રીજી મહારાજની કેસર ચંદનથી પૂજા કરેલી છે. એ મહારાજની ખૂબ ભેટો અર્પણ કરેલી છે. મહારાજ બહુ રાજી થયા એનો ભાવ જોઈને. શ્રીજી મહારાજને વરદાન આપેલું છે કે તમારા આખા પરિવારમાં આવો નવો સત્સંગ ટકશે. મહારાજ કે
બધાને પીરસીને મહારાજ જમાડ્યા છે. બધા જમતા હતા એને જોઈ અને નરનારીજનો બધા પ્રશંસા કરવા લાગ્યા કે શ્રીહરિની આજ્ઞામાં રહેવું એના સમાન બીજું કોઈ તપ નથી. કે મોટામાં મોટું તપ મહારાજની આજ્ઞાનું પાલન થાય એ જ છે. મનમુખી લોકો અપાર તપ કરે છે. તપ કરી કરીને મરી જાય એવા તપ કરે છે, હુકી જાય, અન્ન ક્યારે પણ ખાય નહીં. હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી થાય તો પણ તેના ઉપર ભગવાન રીઝે નહીં. ચ્યવન ઋષિએ દેહનો રાફડો બનાવી નાખ્યો હતો, રાફડો ઊંધી ચડી ગઈ હતી આખા શરીર ઉપર, પણ પ્રગટ હરિનો યોગ નતો. તો કરોડ વર્ષના તપ કરતા પણ એક પલવાર માત્ર પ્રગટ ભગવાનનો યોગ છે ને એનું મહાત્મ્ય વધુ છે ઓના કરતા. ભગવાનનો યોગ છે તે એ બધું દેહના ગુણમાં રહીને જુએ તો એને દેખાય, નહીતર દેખાતું નથી. હરિપ્રગટ જ્યારે હોય છે ત્યાં સુધી તો દંભીનું કંઈ ઉપજતું નથી, નહીતર દંભી લોકો જાત જાતના નાટક કરે છે, ખેલ કરે છે. સત્સંગમાં પણ કેટલી જાતના દંભ થાય છે, પાખંડ થાય છે, ઢોંગ થાય છે, પણ પ્રગટ ભગવાન હોય આ પૃથ્વી ઉપર ત્યારે એને દાબી રાખે છે, એનું કાંઈ નથી હાલતું. પણ ભગવાન જ્યારે અંતર્ધાન થઈ જાય ત્યારે તો દંભીનું રાજ થઈ જાય છે. દંભ કરે એને જ લોકો ભાવથી માને, અને નિર્દમ થઈને બેઠો હોય સરળપણે એને 10-20 કે 20-25 જણા માને, બાકી બહુ માને નહીં હોય ને. અને એવો ભલે ભગવાનના યોગમાં રહ્યો હોય તોય લોકો એને માને નહીં, ગણકારે પણ નહીં. દંભી અને નિર્દંભીની પ્રકૃતિ જો મળતી આવે તો એકબીજાને પૂજે, અને જો પ્રકૃતિ મળતી ન આવે તો એકબીજાને ગણે પણ નહીં. મહારાજ કે સત્સંગમાં હેત થાય એટલું સત્સંગમાં લુખાપણું ન જણાય, સત્સંગમાં રસ જણાય. અને સત્સંગમાં જેટલું લુખાપણું થાય છે એટલો એના અંતરમાં કળિયુગનો પ્રવેશ છે એમ જાણવું. અને કળિયુગ જ્યારે અંતરમાં આવી જાય ત્યારે પરસ્પર વૈર ઉપજાવે છે. ધર્મ નિયમ છે એ દ્રઢ પાડવા દેતો નથી. તો ભગવાનનો ભક્ત હોય તેમણે તો એકબીજાનું મનમાં ભૂંડું ક્યારે પણ ઈચ્છવું નહીં. પરસ્પર એકબીજાના વખાણ કરવા, બીજા કોઈક વખાણ કરતા હો તો રાજી થવું, પણ એમ કે નહીં હવે દીઠો એ કેવો છે અમે ઓળખીએ, એવી વાતો ભગવાનના ભગતને મનમાં પણ ન વિચારવી. અને શ્રીહરિ ન હોય ત્યારે તો આવું ઘણીવાર અંધેર ચાલે છે. ત્યારે સરળ જનોને એક દિવસ કાઢવો એ પણ કરોડ કલ્પ સમાન ભારે થઈ પડે છે. આવું બધું અઘરું કામ આવે છે. માટે દંભી અને કુટિલતામાં બહુ ધ્યાન રાખવું, એમાં પ્રવેશ કરવો નહીં. અને કુટિલને માટે મહારાજ કે આ લીળા પણ નથી અમારી, તેમને તો આ ઝેર જેવું લાગશે બધું, અમારા ચરિત્રો પણ. તેમનું જ્ઞાન તો કોઈક જુદું છે. આ ગ્રંથથી તેમનું જ્ઞાન અધિક જોરવાળું હશે. મહારાજ આ ગ્રંથમાં આટલું જ્ઞાન આપ્યું છે એના કરતાં એનું જ્ઞાન તો બહુ જોરવાળું હશે એમ મહારાજ કહો. એવી જોરદાર વાતો કરશે ને, 100, 200 કે 500 રૂપિયાની વાતો નહીં, એની પાસે 5-5 હજારની વાતો હશે. લ્યો, આટલી વાતો કરી છે શાસ્ત્રમાં, એના કરતાં પણ એનું જ્ઞાન બહુ જોરવાળું હશે, એવું તાકાતવાળું હશે ને. એ જ્ઞાનમાં કોઈ ફસાણો પછી બધા શાસ્ત્રો એને માટે ખોટા થઈ જાય છે. નજરે દેખાય છે કેટલા બધા, ગમે તે વાતો કરો એને અસર જ નથી આવો. દારૂ પી ગયો, નશો ચડી ગયો હોય ને એને તમે ગમે તેમ સમજાવો નહીં, નશામાં જ જીવે. પછી ચડી ગયો હોય તેને એને આ બધું એવું દંભીનું જ્ઞાન ચડી જાય છે ને અંતરમાં, પછી એને આ જ્ઞાન કાંઈ કામ કરતું નથી. પછી પોતાને બ્રહ્મ માને છે. મહારાજ કે તેને માટે આ લેખ પણ નથી. એવી વાતો કરતા સંતો જમી રહ્યા. પછી શ્રીહરિ હાથ પગ ધોયા. જોરાભાઈએ સાંજના સમયે શ્રીહરિને ઘરમાં પધરાવ્યા, અલૌકિક લાભ લીધો, મહારાજને ભેટ અર્પણ કરી છે. ઘરમાં બધાય જનો સત્સંગી હતા, એના આખો પરિવાર સત્સંગી. શ્રીહરિ તેમને જોઈને બહુ પ્રસન્ન થયા અને ઉતારે આવી અને થોડીક વાર શ્રીજી મહારાજ પોઢી ગયા. એવી રીતે 55મો તરંગ થયો. આ પ્રમાણે આ કથાનો પ્રસંગ છે. બાકીની કથા આવતીકાલે સવારે 7:30 વાગે. અત્યારે કથાને ભગવાનના નામ ઘોષની સાથે વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.
શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.